નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં શર્મિલાબેનની સંઘર્ષ ગાથા ગ્રામીણ મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ બની છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી. 12 વર્ષ પહેલા પતિના અવસાન બાદ આર્થિક તંગી સામે ઝૂકવાને બદલે તેમણે હિંમત દાખવી અને પોતાની 4 એકર જમીનમાં જાતે ટ્રેક્ટર ચલાવી ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી શરૂ કરી. આજે રાસાયણિક મુક્ત ખેતીના પ્રતાપે તેમના ખેતરમાં 10 ફૂટ ઊંચા તુવેરના છોડ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. હળદર અને અન્ય પાકોના મબલખ ઉત્પાદન દ્વારા તેઓ આર્થિક રીતે આત્મનિર્ભર બન્યા છે. જે મેં ઘણા 4 વર્ષથી જે પ્રાકૃતિક ખેતી કરું એમાં મને ઘણું બધું મેં બનાવ્યું છે ખેતરમાં. જે તુવર છે, લસણ, ડુંગળી, કોબીજ, મરચાં ને કેરીના ઝાડવા છે, કેસર છે. પણ જે આ પ્રાકૃતિક કરું એમાં મને વેચાણ સારું, હળદર, તુવર એ બનાવો એમાં સારું મને ભાવ મળતો છે. જે પ્રાકૃતિક ખેતી મેં જે કરું એમાં મને 15,000 થી 20,000 રૂપિયા મળતા છે. જે પ્રાકૃતિક કરું એમાં મેં દેશી ગાયનો ઉપયોગ કરું. જે ગૌમૂત્ર, છાણ એનું જીવામૃત બનાવીને મેં યુરિયાના બદલે એનું વપરાશ કરીએ. જે બાગાયત ખાતામાંથી મને જે ટ્રેક્ટર સારું જે સહાય મળી 45,000 એનો ખૂબ ખૂબ આભાર માનું છું. તો તમે શર્મિલાબેનની આ સંઘર્ષ ગાથા વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.